બરોબર, જેમ ગાયત્રી મંત્રની વાત કરી, બરોબર, એમ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા માટે પણ એ જ રીતે હોય છે કે કોઈ પણ ડેલી કરી શકે? કોઈ પણ કરી શકે, ડેઈલી કરી શકે. અને મહાદેવના કોઈ પણ મંત્રો, મહાદેવીના કોઈ પણ મંત્રો અને ગણપતિના કોઈ પણ મંત્રો રુદ્રાક્ષની માળા ઉપર જાપ થઈ શકે. એટલે જાપ માટે તમારે માળા બદલવાની જરૂર નથી. માનો કે તમે ગાયત્રી મંત્રનો જાપ જે રુદ્રાક્ષની માળા ઉપર કરો છો, એ જ માળા ઉપર તમે મૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકો. પણ સાધના એ માળા ઉપર ના થઈ શકે, વિચ ઇઝ અ હોલ ડિફરન્ટ ટોપિક. એના ઉપર આપણે નહીં જઈએ અત્યારે. એ જ માળા ઉપર જે 108 રુદ્રાક્ષની માળા છે, પંચમુખી રુદ્રાક્ષની માળા છે, એના ઉપર તમે એક માળા મૃત્યુંજય મંત્રની પણ કરી શકો. એના માટે 8 થી 9 મિનિટનો સમય લાગી શકે. તો જેમ મંત્ર બદલાય એમ મંત્રની ઉર્જા પણ બદલાય અને એનો પ્રભાવ પણ બદલાય, એની અસર પણ બદલાય. જીવનમાં તમારે જો તેજ, પ્રજ્ઞા, બુદ્ધિ અને કમર્શિયલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં તમારે આગળ વધવું હોય, તમે ઈચ્છતા હો કે તમે તમારા દરેક કોમ્પિટિટર્સથી થોડુંક હટકે વિચારવા માટે સક્ષમ બનો, તમારામાં એ સૂર્યનું જે મહાતેજ છે એ પ્રગટ થાય, તો સવિતુર ગાયત્રી મંત્ર એ બેસ્ટ મંત્ર છે. હવે મૃત્યુંજય મહાદેવ શાંત છે, વૈરાગી છે અને પિતા છે. પેલા માં છે, આ પિતા છે. પિતા બધું આપે, પણ થોડુંક એમને વ્યવસ્થિત રીતે એમની સામે માંગ તમારે મૂકવી પડે. માં ઘણી બધી વખત તમે થોડીક પણ જીદ કરો ને તો બધું પ્રોવાઈડ કરી આપે, કેમ કે માં પોતાના દીકરાને કે દીકરીને રડતા ના જોઈ શકે. પિતા થોડા કઠોર હોય, એટલે પિતા બાબતે પણ એક વખત પિતા જો આપવાનું શરૂ કરે પછી અપાર હોય, કેમ કે ભોલેનાથ છે. સો ફોર ધેટ મેટર, મૃત્યુંજય મંત્રના કારણે જે વસ્તુની પ્રાપ્તિ થઈ શકે એ સમૃદ્ધિથી માંડીને સ્વાસ્થ્યથી માંડીને બધું મળી શકે. લોકોના મનમાં એક ગેરમાન્યતા એ છે કે મૃત્યુંજય મંત્ર એટલે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે કરી શકો, એ સિવાય ન કરવું જોઈએ, પણ એવું નથી. મૃત્યુંજય મંત્ર મનને શાંત કરે, તમને તમારા ચિત્તને સ્થિરતા આપે, અને ખાસ કરીને તમને મહાદેવની અપાર અનુકંપા જોઈતી હોય તો મૃત્યુંજય મંત્ર ઇઝ ધ અલ્ટિમેટ મંત્ર. એક એ મંત્ર થઈ ગયો, ઓમ નમઃ શિવાય, દેન ઓમ નમો ભગવતે રુદ્રાય. આ જે 3 મંત્રો છે મહાદેવના, દે આર સો પાવરફુલ કે તમે જો મહાદેવની ઉર્જાને પ્રાપ્ત કરવા માંગતા હો અને માયાની વચ્ચે રહીને, આ ચક્રની વચ્ચે રહીને જવાબદારીઓ નિભાવતા ધન ધાન્ય સમૃદ્ધિ કમાતા તમારે ઈશ્વર સાથે ટચમાં રહેવું હોય, એમના સંપર્કમાં રહેવું હોય, એમના સાનિધ્યમાં રહેવું હોય, એમના સામીપ્યને પ્રાપ્ત કરવું હોય, તો મૃત્યુંજય મંત્ર will be so much beneficial to you.